દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ જેવા સૂત્ર પર સેવાના કામો અને અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદાવ્રત જેના સંતના નામથી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણા ચાલે છે, એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર 30 દિવસ સુધી સતત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સામાન્ય સંજોગોમાં દર ગુરુવારે ખીચડી કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીં આવનાર તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ માસના છેલ્લા રવિવારે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. નોંધનીય છે કે અહીં સેવા આપવા આવનાર શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસાનો ધોધમાર વરસાદ, તેમ છતાં પણ ગુરુવારના દિવસે આ તમામ સેવકો હાજરી આપી હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે. આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે. ત્યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે જલારામ બાપા મંદિરે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 4,500 થી 5,000 લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. છેલ્લા 25 વર્ષથી આ બાપાના મંદિરમાં મહાપ્રસાદનું આયોજન થાય છે. દર ગુરુવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન થાય છે. એમાં આજુબાજુના સેવાદારી ભાઈઓ તનતોડ મહેનત કરીને સેવાનો લાભ લે છે અને દર શ્રાવણ માસમાં સવારે 11 વાગ્યાથી બપોર 1 વાગ્યા સુધી મહાપ્રસાદનું અમે આયોજન કર્યું છે. એમાં પાટી તાલુકાના આજુબાજુ ગામથી લોકો આવે છે અને મહાપ્રસાદનો આનંદ લે છે. ને મેઇન તો અમારે આ સેવાદારી જો ભાઈ હોય એમાં ત્રણ મહેનત કરીને એ લોકો 2 વાગે કે 3 વાગ્યા સુધી એક ધારા એ લોકો લાગીને સેવા કાર્ય કરે છે. ને આ રીતે અમારા મંદિરમાં આવું આયોજન થતું રહી. આજે શ્રાવણ માસના 1લી તારીખે શ્રાવણ માસમાં સેવા મંડળ લગભગ ઓછામાં 100 સેવાદારી ભાઈ બહેનોએ પોતપોતાનો ફાળો ઉઘરાવી આ ઓછામાં ઓછા 5,000 માણસનું જમવાનું આયોજન કર્યું છે. તો એમના બાપા આગળ પ્રગતિ કરાવે, એમની તંદુરસ્તી સારી રહે એવી જલારામ બાપાને પ્રાર્થના. જય જલારામ. અમે આ છેલ્લા 1 મહિનાથી શ્રાવણ મહિનામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહે છે. જેમાં અમે આ મહિલા મંડળ છે એ પણ અમે ઘણા બધા સેવા કરતા છે અને સેવાનો અમે ભાગ લેતા છે. અમે એમ ઈચ્છીએ છીએ કે સેવા મંડળ અમારું મહિલા મંડળ પણ વધારે અમારું મંડળ મોટું થાય અને અમે બધા ઘણી એવી સેવા કરે. અને દર ગુરુવારે પણ અમે જલારામ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરે છે, જેમ કે સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી. તેમાં પણ મહિલા મંડળનો ઘણો એવો મહત્વનો ફાળો આપે છે અને અમને એનો સારો એવો પ્રતિસાદ મળે છે. જય જલારામ. જય જલારામ. અમે છેલ્લા 25 વર્ષથી જલારામ મંદિરમાં અમારું આ આખું એક સેવા મંડળ છે. અમે 25 વર્ષથી આ સેવામાં કાર્યરત છે. દર ગુરુવારે અમે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. જેટલા પણ પબ્લિક આવે 500, 1000, 1500, 2000 જે પણ પબ્લિક આવે એને અમે સારી રીતે જમાડીએ છીએ. સાથ સહકાર સાથે અમારું આ વર્ષોથી આ મંડળ એક ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યું છે. અને શ્રાવણ માસનો આખો શ્રાવણ માસ અમે 30 દિવસ જલારામ મંદિર વાપી હાઈવે નેશનલ નંબર 8 તેમાં બપોરના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. અને આ મહાપ્રસાદમાં વાપીની દરેક જનતા આવીને મહાપ્રસાદનો આનંદ લે છે. અને અમારું આ કાર્ય મંડળ જે સેવાવાળા કરી રહ્યા છે તો બાપા એમને ખૂબ પ્રગતિ કરે, એમને આયુષ્ય વધારે. અને હું એવું માનું છું કે આપણી વાપીની વધારેમાં વધારે જનતા અમારા આ મંદિરમાં આ સેવાનો લાભ લે, મહાપ્રસાદનો લાભ લે અને આવતા ઘણા વર્ષો સુધી આ પ્રથા ચાલતી રહે એવી મારી બાપા પાસે પ્રાર્થના. જય જલારામ.